જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું ફરીવાર આપણા એક નવા વિડીયોમાં। જો આપણે બેંકેથી ઘરે જતા હતા ત્યાં મહેશભાઈનો આપણા મિત્રનો ફોન આવ્યો કે આપણે વાડીએ પ્રોગ્રામ રાખેલો છે કાજુ પનીરનો, તો તમે આપણી વાડીએ પ્રોગ્રામ કરવા આવજો ભરતભાઈ। સાંજે ભાઈબંધ દોસ્તાર મિત્રો સાથે પ્રોગ્રામ છે એટલે આપણે જવાના છીએ। અત્યારે પહેલાં જવાના છીએ ઘરે, અને ઘરેથી ફ્રેશ થઈ અને પછી આપણે જઈશું મહેશભાઈની વાડીએ। મહેશભાઈની વાડીએ પ્રોગ્રામ છે કાજુ પનીરનો, તો આપણે કાજુ પનીરનો પ્રોગ્રામની મોજ માણવા જઈશું અને તમને બધાને મિત્રો એ પણ બતાવીશ કાજુ પનીરનો પ્રોગ્રામ કેવો બનાવે છે, કેટલા જણા છીએ આપણે ભાઈબંધ મિત્રો, એ બધું તમને બતાવવાનો પ્રયાસ કરશું। અને હા મિત્રો, આપણા વિડીયોને બને તેટલો શેર કરજો, અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। હું તમને બતાવવાનો છું કે આપણે કઈ રીતના પ્રોગ્રામનો કાર્યક્રમ છે એ બધું હું તમને બતાવીશ। વિડીયોને કન્ટિન્યુ સુધી જોતા રહેજો। ફાઇનલી મિત્રો આપણે આપણા ગામમાં એન્ટ્રી કરી ગયા છીએ, અને આપણા ગામમાં અમારથી જે રસ્તો જાય ત્યાં પહોંચી ગયા છીએ। જો પેલો દેખાય છે આપણા ગામનો ડુંગરો બધાય મિત્રો બધા ચણા પાકી ગયા છે, પાક ઉપર આવી ગયા છે, કરી ગયા છે। મહેશભાઈની વાડીએ પ્રોગ્રામ છે, આપણે વાડીએ જવાના છીએ। ઘરે પહોંચી જાય હતું એટલે આપણે બેંકેથી થોડાક પહેલાં નીકળી ગયા છીએ, અને આપણે જવાના છીએ ઘરે ફ્રેશ થઈ શ્રી મહેશભાઈની વાડીએ જવાનું છે પ્રોગ્રામમાં। અને પ્રોગ્રામ રાખેલો છે, હમણાં એમનો ફોન આવ્યો હતો કે કાજુ પનીરનો પ્રોગ્રામ રાખેલો છે। એક ભાઈબંધ મિત્રના મેરેજ થયા છે, તો મસાલો સુધારવાનું કામ ચાલુ છે। તો જો લસણનું કામ ચાલુ છે, બસ બીજા નંબરમાં ડુંગળી ખમણવાનું કામકાજ ચાલુ છે। તો આપણે પ્રોગ્રામ શેનો છે ભાઈ સાગરભાઈ? પ્રોગ્રામ શેનો રાખેલો છે? પનીર ટીકાનો પ્રોગ્રામ રાખેલો છે, કાજુ પનીરનો। ને અમારા પક્કાભાઈ છે એક બસનું બુકિંગ કરાવે છે ને વાત કરે છે। મને ખબર ન હોય તારે હું વિડિયો બનાવો। અમારા મહેશભાઈ છે ને એ ઓલા ભાઈને કહે છે કે તું વિડીયો બનાવી નાખજો, ઓલો કે મને એવું ન ફાવે, કેમ કે ભાઈ છે સિમ્પલ છે। ના કોઈ વસ્તુ નહીં, મારામાં લાવી નથી। જો આ રોટલી દેશની નંબર 1 રોટલી થાય ને, આ રોટલી આ ભાઈ એમ કહે છે કે ઓલી દેશની થાય, ઓલા ભાઈ કે ઇન્ડિયાની થાય ને। જો અહીંયા તાવડી મંડાઈ રહી છે બીજી, ને રોટલીવાળા ઘમઘમાટી બોલાવે છે, અને આ તો ખાઈ ખાઈને સોતેડીના પાડી દેવાના છે, કેમ કે એવો બધો પ્રોગ્રામ જ એવો બધો બનાવે, કારણ કે અમારે રસોઈયા પક્કા ભાઈ એટલે કાંઈ ન બને। જો ડુંગળી ખમણાય છે, અને અહીંયા રેસીપી બનાવી છે। ભાઈએ માવો ચડાવી દીધો છે, અને માવો ચડાવીને એ ભાઈ શાક એટલું મસ્ત બનાવે છે ને કે ખાવામાં મજા જ આવે। અત્યારે પનીરનું કામ, કટિંગનું કામ હાલે છે। મહિલો બોલે એટલે મારે બોલવાની જરૂર નહીં પડે। પ્રકાશભાઈ કટિંગ કરે છે ઘટે ને એવું, પ્રકાશભાઈ કટિંગ કરતા એમ ફાવ્યું, બાકી તમને પનીરનું અમારે ટમેટાનું છે કાજુ ના છે કાજુ ભૂપલો ને આમાં શું ભર્યું છે? આ શું છે? આ છે સવાણું ખાંડેલું, ને આ ગ્રેવી શેની છે? આ મરચાની ગ્રેવી સુંદર છે, અને આમાં બધે પનીર ના છે,
તીખો આને મસાલો કે ઓલી કે શું કે વઘાણી કહેવાય. આને કહેવાય ગાઈસ હળદર, ગાઈસ તીખી મરચી, એ પુના પનીર. જો મિત્રો આ છે ને ઘરની વાડીના છે ને મિલા, આ ઘરની વાડીની કોબી છે, ઘરની વાડીના ટમેટા છે. તો મિત્રો વસ્તુ બધી છે ને ઓરિજિનલ ઓર્ગેનિક છે. જો અત્યારે આપણે પક્કાભાઈ મંડાઈ જશે શાક બનાવવા, અને આપણા ઘનશ્યામભાઈ છે એ સુલો જગવે છે. હાલ લેતા આવ્યો, હાલ લેતા આવ્યો. હું આવું જો સમસો ભૂલાઈ ગયો તો એટલે અત્યારે તાવીથાનો ઉપયોગ કરવો પડ્યો. મહેશભાઈ ની ગયા છે સમસો લેવા, તેલ મૂકી દીધું છે. અને બધી હવે ઘડીક આમાં કરતા રેડી કોઈ પાળખીને તો શબ્દ અજાગરા ડુંગળી થાળી મે હાલે એ નો હાલે બેરાવો જો એટલે આમાં જોયું ન હોય હાલે, જોયું હોય તો આજી બેન મારો ભાઈ આ હિંમત વાળે કેવી રીતે બોલે હાલે નહીં. બધી થાળી અહીંયા અંદર મૂકી જાય. આજી એટલે છે ને કોણી હારી તો નાખી દીધા છે કાંદા. એલા એલા એ રોટલા જ વેલા એક રોટલી નો કહો તો બધી થોડી હેઠી એટલે આમાં નથી રાખવી, આમ રાખ સાઈડ. હેઠી તો સાઈડમાં રામ ઊંચી રાખે ને તો જીવડો ન પડે, તો હવે હેઠી રાખી તો જીવડા જ આવે ને. મેં તો અહીં સાઈડમાં રાખી, આમાં જીવડા નો આવે. હરીનો ભાઈ નો વિડીયો ઉપડી ગયો પણ મારા દીકરો કેવો ઓલા કુંબડા ઈ પાછો મહિલા વિચારે આમ જઈ લે, આમ જો જગા આમ જઈ લે વેટ આમ એવું નથી, લોટ થાળો પડે પૂરા બધા બધું વસ્તુ જે જે હોય ને આદુ ખંડ નાખ્યું લેતે ગયો બંધ આવી ગયો. તાપ કરવો તો જઈ લે આ બહુ નહીં આ જગી બગા સમસો લઈ રંગા તવી આ હેલ તો નકુમભાઈ હલાવે છે, અમારા ભરતભાઈ હલાવે છે, રંગાનું બધાનું અમારા ઘનશ્યામભાઈ અહીંયા રોટલીનું કામ ચાલુ છે અમારે. આ જયદીપભાઈ ને બધા રોટલી બનાવે છે. મને લાઈટ રાખે જગદીશભાઈ મકવાણા, હિંમતભાઈ ડાભી, ડોલી સાય વાલા આમ જો બોલર કારીગર છે અમારા રોટલીના ભાઈ. રંગા ટમેટાની ગ્રેવી છે હો. બધી કોઈ કરે છે આમાં ये हमारा लड़का है पीता नहीं है कभी कभी पीता है लड़का है સાટી જવાનું પૂછ કેવો મીઠો दारू नहीं અમે નાસ્તો ગયા પછી તમે કેટલા વાગે આજે રેડલી જેટલો ફેર પડે પછી તો વહી ગયા હતા કાપો કાપડે કોઈ બીજો કાઢી ગયો બસ પહેલા તો આપણે અહીંયા ભેગા છે ને પછી મહિનો વયા પછી અમે કઈ હું તો વહી હતો ફુવા નકામો પછી અહીંયા જાય તો ખોટું એમ ખોટું વિડીયો સપનાની એવી જ છે કીધું હોત તો યાડું પક્કાને કીધું કે બહુ ઘટત કેજો લેતો 20 જણાનું છે 20 જણાનું થઈ જાય ન ખબર પડે લોટ લેતો 20 જણામાં ઘટે લોટ લાવવાનો તો 15 લેતા જાય ને કીધું હોય
ઓલો કોણ આવે જો રોટલી બની ગઈ છે હે ને ભૂપતભાઈ ગોઢાણીયા છે ને એને સ્પેશિયલ સુરતથી અમે સ્લાડ બોલાવે કેમ કે આ ભાઈનો ભૂપતભાઈ સ્લાડ બનાવવા જાય ને દેશ વિદેશમાં ટ્રીપો કરવા જાય એકવાર તમે ખાઈ જાવ ને હા એટલે કાંઈ ન ઘટે મજા જ આવી જાય મારો ભાઈ જો આ ભાઈ રાજુલા જોબ કરે છે ત્યાંથી આવેલા છે અને આ આપણે જગાભાઈ છે એ સુરતથી આવેલા છે એ આ ભૂપતભાઈ ગોઢાણીયાને લાવવા થાય ને તો એને કીધું કે એક વ્યક્તિને સાથે મોકલો મારી ભેગા તો એ કે હું આવું બાકી કે હું ડાયરેક્ટ બનાવવા નથી જતો કે એટલા માટે તમે જો અને ઘરની વાડીની ભાઈ લીલી ડુંગળી કોબી ટમેટા બધું ઘરની વાડીનું છે ભાઈ આમાંથી અમે કોઈ વસ્તુ વેચાતી લાવેલા નથી માર્કેટમાંથી કેમ કે આજે પ્યોર ઓર્ગેનિક જ ખાવાનું હતું એટલા માટે નક્કી કર્યું હતું કે આપણે ઘરની વાડીની જ બધી વસ્તુ શાકભાજીનો પ્રોગ્રામ બનાવવાનો છે ફાઇનલી આપણે બની ગયું છે જો હવે અહીંયા બધે તૈયારી થાય છે જમવાની ને આ પાથરવું તો હે ને હેલો ગાઈસ થોડોક વાહે બે આમાં તારો 4-5 જણા હેલો ગાઈસ 2 જણા આમ લાંબુ કરવાનું છે હજી આમે બે હતા ને એમને પંગત પાડી દીધી છે અલે બે ઠાકરા ઓલો ટાયર લઈ લે ભાઈ ટાયર લઈ લે આ ટાયર જો મિત્રો ફાઇનલી આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને આપણે જવાનું છે એક આપણા મિત્ર ભોલાભાઈ છે એમની સાથે ને શું કહેવાય કે જવાનું છે ખંભાળિયા સેલ ખંભાળિયા તો એમની સાથે આપણે જવાનું છે મિત્રો આપણો વિડીયો કન્ટિન્યુ હવે પૂરો થઈ ગયો છે ને હવે બધો હકેલો થઈ રહ્યો છે સુલાનો ને બુલાનો બરાબર અને આ બધા ભાઈબંધો ખાઈ ખાઈને ઘડીક ટલી થઈ જાય જો હાલો મિત્રો જો આપણે અત્યારે વાસણ ધોવાનું કામકાજ ચાલુ થઈ રહ્યું છે પૂરજોશમાંથી વાસણ ધોવાનું કામકાજ ચાલુ થઈ રહ્યું છે અને ફરી નેક્સ્ટ વાર આપણે મળશું નવો પ્રોગ્રામ કરશું ત્યારે અને ત્યારે શું પ્રોગ્રામ કરવાનો છે તમને આ વખત અમે અગાઉ જાણ કરી દઈશું જો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આપણો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો આપણે જો અત્યારે મહેશભાઈની